આપણે જાય છે દવાખાને, દેવને દવાખાને લઈને ઇન્જેક્શન દે કે બાટલો ચડાવે બહુ કાંઈ ખબર નથી. જે કરી જવાનું છે, જવાનું છે, જાય છે હવે આપણે. હાલો જોવો તમે કેવા જોવો, ઇન્જેક્શનથી બહુ બીક લાગે તોય જાય આપણે જાય. હાલો નવા દેવા જાય તો બાકી સિંદરા કરીને બાંધીને દઈ દેવાનું છે આપણે. અને એક આ ભાઈ ને છે એને સ્પેશિયલ ઘાતક કઈ છે. હા હા બહુ કડક છું નથી કઈ છે. अच्छा ठीक है. વાલાની બહુ હોય તોય હાલશે ઠીક. હા ના ના મુંજારો તો થાય છે હો ભાઈ, પરાણે હિંમત અકારે છે ભાઈ. પેલા ફોન ઉપાડી લો એટલે પછી આપણે આડું થાય. જડે કે રંગ કોઈને જડે એમ છે નહીં. મોટું ખોટું લ્યો ને એમ નહીં, રગ ન જડે. રગ નો ચડી. બીજા હાથમાં નાખું છું. ઘરમાં કોઈ નથી જડીતા ફાઈન પડી જડે. દેવ યાર નહીં અહીંયા સામું જોવો. એટલે આયા જો એમ ને. હા મને ખબર છે કે તમને બીક લાગે એવું. બીક લાગેલા ભાઈ બહુ ભરાઈ ગયું લ્યો. લાલ ના પેલા કાળું હોય એવું લાગે. હે વિટામિન વાળું વધારે ખાવશો ને. હા લાલ ના પેલા કાળું હોય એવું બોલો. હવે આમ દબી લઈ તો આપણે ઇન્જેક્શન તો લઈ લીધું, તમને કેમ લાગે ફેર પડી જાય છે? ત્યાં પડવા મળ્યો. ફેર પડવા પડ્યા. હા ભાઈ દવાખાનાનો કોન્ટેક્ટ નંબર રાખવાનો છે તમારે. કોન્ટેક્ટ આપણા ઉદયભાઈ આપણે આગળના વિડીયો મેં કે એમાં તે ઉદયભાઈ નામ નહીં. બરાબર. કારણ કે સારું તો થઈ જ ગયું હતું પણ ઘડીએ પાછું આવ્યા કરે છે. ના ના તો આપણે સાહેબને પાછા પૂછીએ કે હવે ભાઈ હવે ધક્કો થાય કે નહીં હવે સાહેબ પાછા. કે આ વખતે લોહી ક્યાંય એની અંદર શું છે ને એ જોઈ લેવું છે. બરાબર. લોહીના કીટાણુ વધી જાય છે એનું જોવાનું છે. હાથમાં હોઈ જવાનું કીધું છે દાખલ કરવા પડશે એવું કીધું. તો આ ભાઈને ઇન્જેક્શન તો દીધું છે પણ ઇન્જેક્શન દીધા ભેગા એના ચક્કર ચડવા પીડા છે, સીધો ખાટલો પકડી લીધો છે. બાટલો આપણે હવે ક્યાં બહુ ડાયરેક્ટ પી જવો છે કે કેમ છે બાટલો ચડાવવાનો. આપણા વેલભાઈને છે કાલમાં એક ભીનાડામાં આટો મારવા ગયા હતા તે શરદી લાગુ પડી ગઈ છે. દવા જો આપી લાડ કરી હવે કીધું ભીનાડામાં તો મારવા નહોતા હા હા એટલી બધી આપી. તમારે હજી 2 ધક્કા ખાવા પડશે. હજી બે અને આજ આપણા ગાંડા ગુજરાતી ચેનલ વાળા પણ આયા બિસ્તર સાથે આવી ગયા છે. તો આપણે ભાઈ ટીણાભાઈ દેવની ખબર કાઢવા આવ્યા છે. તો ભાઈ ખબર કાઢવા તમે એને શું કહેશો? હો ભરાઈ દીધી ઓલા ભાઈએ. અરે પણ અહીંયા હાથમાં જો ને અહીંયા તો એ તાવ તો આવે છે 7-8 દીધા. આજ આપણા હંધા ભરાઈને બળ કરીને લઈને વીએ ભાઈ કે હાલો રિપોર્ટ કરવા જવું છે કે નહોતા જવા. હા અરે દીધો છે હજી કરાવ્યો નથી, હવે આવે પછી ખબર. એમાં એવું થયું છે કે આ ભાઈનું ઇન્જેક્શન ભૂલી જાય ને બેનું અરીસન ઠપ કરી દીધું છે એમ છે. ટીકડીઓ જોવો તમે. બાટલો આપણે ચડાવવાનો છે, જો ઓલા પણ 2 બાટલા પડ્યા છે. બસ જો એના આ બાટલા ચડાવવાના છે આપણે. હા અહીંયા આપણે ઘણી વાર વિડીયા બનાવેલા છે નાના નાના દવાખાને જઈને વીએવા છીએ. અને હવે આપણે તમને કહીએ છીએ કે જો આ થેલીમાં જેટલી દવા એક ખિસ્સામાં આવી ગઈ અને આ થેલીમાં તે જરી કમતું જ છે. આ ફ્રૂટ પાછું એ દવા કરતાં મોંઘું છું. તો હવે એમાં શું છે અને કેટલાનું એવું નહીં પછી હાલો તમને આગળ જઈને ઘરે જઈને બતાવીએ. બાકી અત્યારે જો એ દવા કરતાં તો એ હિન્દુ મોંઘું જ પીડ્યું છે એટલે ભાવ આગળ તમને આગળ જઈને કહીએ. થોડુંક લીધું આપણે એટલે તમે છે ને માંદા પડવામાં ધ્યાન રાખજો. દવા મોંઘી નથી પડતી, ફ્રૂટ મોંઘું પડે છે. શું કેવું રાજુભાઈ? ના ના આ વાત છે. આપણે માંદા પડવું કરતા તો આપણે આ વસ્તુ લીધી છે ઝીણી એકદમ મળશે. આનાથી માંદાય ન પડી ને કાંઈ મજાય ન બગડે. આપણે કાંઈ ફ્રૂટ ના ખાવું ભાઈ. માંદા પડીને ખોટું ફ્રૂટનો ખર્ચો કરવો, દવા કરતાં ફ્રૂટ મોંઘું થાય. હા એવું છે ભાઈ, જો દવા કરતાં ફ્રૂટ મોંઘું થાય એમ છે. તમને કેમ વિડીયોમાં કાંઈ ઉતાર્યા નહીં ભાઈ? આમ જો આ ભાઈ આ ભાઈના લુક થેલી છે વાત હાચી છે. એમાં હાચી વાત ને. તો હવે આપણે અહીંયા ઘરે પહોંચી ગયા છીએ દવાને એવું લઈ. દવા લીધી, રિપોર્ટ કરાવ્યો અને ડૉક્ટર સાહેબની રિપોર્ટ નથી લીધી એટલે ભાઈ બનશે એટલે પણ જો તમે
કેટલું ફ્રૂટ લાવ્યા છે ખાલી દવા અને રિપોર્ટ ને બધું કરાવ્યું ને એની બધા કરતાં આટલું ફ્રૂટ મોંઘું પડ્યું. જો એટલું ફ્રૂટ છે ખાલી આમાં છે ને એટલું ફ્રૂટ છે ખાલી એક ઝબલામાં ભરીને આવ્યા. 350 રૂપિયાનું ક્યુ છે અને હું અંદર છે ને એ હાલો હું તમને બતાવી દઉં. તો આ છે શું છે દારૂબેન આમાં? આ છે ગુલાબ, આ છે દાડમ. દાડમ 500 ગ્રામ, 2 વસ્તુ. દારૂબેન આ ખોલો તો આમાં શું છે બીજું? આ છે સફરજન એ 150 રૂપિયાના 500 ગ્રામ. અમારા અહીંયા 150 રૂપિયાના 500 ગ્રામ લેવો છો. હવે તમારા ત્યાં શું ભાવ છે એ કહેજો, કોમેન્ટ કરજો. સંતરા આવી રીતનું છે. દારૂબેન તમને આમાંથી શું ભાવ છે? ગુલાબ ભાવ છે. દારૂબેનને ગુલાબ ભાવ છે ભાઈ. એની હાટુથી એને છોકરા બાળકો હાટુથી ગુલાબ લેવું હોય છે. ભાઈ થોડા ઓળખ વિડીયો પૂરો કરી દઈએ છીએ અને વિડીયોમાં મજા આવી હોય તો બધા લાઈક કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી જય માતાજી.